અત્યારે માણસો કેવું કર્યું છે ખબર છે કે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. પેટ્રોલ પંપ વાળા એમ કે છે કે પેટ્રોલ પૂરું થઈ ગયું છે, જાવ નથી એમ. જે માણસો ગાડી રિઝર્વમાં વહી જાય ને ત્યાં સુધી ઢોળી લેતા હતા ને એ માણસો અત્યારે પેટ્રોલની લાઈનમાં ઊભા છે. અડધી ટાંકી ફૂલ હોય તોય માણસો પેટ્રોલની લાઈનમાં ઊભા છે. જેવી રીતે કેરોસીન અને રેશન કાર્ડની લાઈનમાં ઊભા રહેતા હતા ને એવી રીતે અત્યારે માણસો પેટ્રોલ લાઈનમાં ઊભા છે. બોલો, માણસો આટલો બધો ટાઈમ બગાડે છે, એટલું ટ્રાફિક કરે છે, આટલું વેઇટ કરી અને લાઈનમાં ઊભી અને પેટ્રોલ લે છે. હવે આ પેટ્રોલ કેટલું કાગો કરશે? વધુમાં વધુ 7 દિવસ ચાલશે, 8 દિવસ ચાલશે, પછી તો પેટ્રોલ પતી જવાનું છે. અરે તમે આવી અફવામાં ન આવો. એમ પેટ્રોલ પૂરું ન થાય. સરકારે આખી દુનિયા ચલાવવાની છે, આખો દેશ ચલાવવાનો છે, એના માટે પૂરતું પેટ્રોલ હોય જ. આમ પૂરું ન થાય. જે આ અફવા ફેલાવે છે ને એની સામે કડક પગલાં લેવામાં આવશે એવું હર્ષ સંઘવી સાહેબે ચોખ્ખું કીધું છે. બધાને પેટ્રોલ ડીઝલ પૂરતું મળી રહે અને પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો રહે એવી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે એવું હર્ષ સંઘવી સાહેબે ચોખ્ખું કીધું છે. તો તમે લોકો આ બધી અફવાથી દૂર રહ્યો અને ટેન્શન ન લ્યો, પેટ્રોલ પૂરું નહીં થશે.